પણ સાચું કહું ને તો સરકારથી નહીં પણ સંસ્કારથી જ રેપ બંધ થશે. સંસ્કાર એટલે એક બિલીફ સિસ્ટમ. કેમ કે તમે સમજો, જે રેપિસ્ટ છે એને તમે જેલમાં નાખશો તો એ જેલમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે વધારે ખતરનાક થઈ જશે. અને કદાચ એકને ફાંસી આપવામાં આવશે તો બીજા 1000 જણા તૈયાર બેઠા હશે. એટલે પનિશમેન્ટ એ રેપ રોકવાનો રસ્તો નથી. રેપ રોકવા માટે પનિશમેન્ટ નહીં પણ પ્રિવેન્શનથી રેપ રોકાશે. પ્રિવેન્શન એટલે કે રેપિસ્ટ માઇન્ડસેટ ડેવલપ થાય એ પહેલાં જ એનું માઇન્ડ ચેન્જ કરી નાખવું. હવે પ્રેક્ટિકલ વાત કરીએ કે માઇન્ડસેટ બદલી કઈ રીતે શકાય, બિલીફ સિસ્ટમ બદલી કઈ રીતે શકાય. તમને એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ છે જે પ્યોર વેજીટેરિયન છે, જેને એની જિંદગીમાં ક્યારેય નોન વેજીટેરિયન જોયું પણ નથી, એને જોવે તો પણ ઉલટી આવે છે. એવી વ્યક્તિની સામે જો નોનવેજ ભરેલી ડીશ, માંસ ભરેલી ડીશ એની સામે જો રાખવામાં આવશે તો એ જોઈને ઉલટી કરશે. પણ સેમ ડીશ, સેમ માંસ ભરેલી ડીશ જો કોઈ નોન વેજીટેરિયન વ્યક્તિ છે કે જેના માટે નોનવેજ ખાવું સામાન્ય છે, એના